આપણે ત્યાં તો પ્રેમ જ સમાધાન છે. કૃષ્ણ પ્રેમથી આપ્લાવિત થયેલો ભક્ત, એના મનમાં ક્યારેય કોઈ શંકાઓ રહેતી જ નથી. સર્વ સંશયોનું સમાધાન એ પ્રેમ છે. ઘણી વાર આ લોકો પ્રશ્ન બી કરતા હોય કે અમારું મન ભટકે, મન નથી લાગતું. વિચાર કરો, ક્યારેક ગોપીના મનમાં પ્રશ્ન આવ્યો હશે કે મારું મન ભટકે છે, કેમ એનું મન કૃષ્ણમાં છે? કારણ કે કૃષ્ણમાં પરમ પ્રેમ પ્રગટ્યો છે. બસ ઠાકોરજીમાં મન નથી લાગતું, એનો ઉપાય એક જ છે, જ્યારે આપણા પ્રભુમાં પરમ પ્રેમ પ્રગટી જશે પછી મન એને છોડીને ક્યાંય જશે જ. મનના પ્રેમનો અભાવ મનમાં રહેલા એ જ મનને બીજે આકર્ષણ જગાવે. ભગવાન સિવાય બીજે મનને આકર્ષણ થયું કારણ કે ત્યાં વસ્તુઓમાં એ પ્રેમ છે. માને જેમ બાળકમાં, હજી નાનું બાળક ઘોડિયામાં સૂતું હોય, માં રસોડામાં કામ કરતી હોય, બહાર કામ કરતી હોય, પણ એનું મન ત્યાં હોય જ્યાં બાળક સૂતું હોય. ક્યારેક કોઈ પ્રેમીને એના પ્રિયતમ માટે કહેવું નથી પડતું કે એમાં મન લગાવ, કારણ પ્રેમ છે એટલે મન ત્યાં છે જ. એટલે એટલા માટે મન લગાડવાની મહેનત ન કરતા પ્રભુમાં પ્રેમ પ્રગટાવવાનો પ્રયાસ કરે. જેટલો પ્રેમ ઉત્કટ થતો જશે એટલું સહજ મન પ્રભુમાં જ રહે. અને એટલે મનને એકાગ્ર કરવાનો એક જ રસ્તો, એક જ ઉપાય છે, પ્રભુ માટે પ્રગટેલો પ્રેમ. પ્રેમ જ સમાધાન છે. અને એ પ્રેમનું દાન 3 સ્થાને થાય. કા યમુનાજી મુકુંદ રતિવર્ધિની, કા યમુનાજીની કૃપા થાય, યમુનાજીના ગુણગાન કરો, યમુનાજીના આરાધન થકી ભગવત પ્રેમની પ્રાપ્તિ થાય. કા શ્રી મહાપ્રભુજીનું સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ, શ્રી વલ્લભની કૃપા થાય. પ્રેમ ક્યારે પણ પુરુષાર્થ, તપ, પુણ્યથી પ્રગટ થતો નથી. ભગવત પ્રેમ તો કેવલ ને કેવલ કોઈની કૃપા થકી મળે છે. પ્રેમનું દાન થાય છે. અને એટલા માટે પુરુષાર્થથી મેળવાતું નથી. પુણ્યથી તો સુખ આવે, ભગવત પ્રેમ ન પ્રગટે. તો કાં યમુનાજી કૃપા કરે, કાં મહાપ્રભુજી કૃપા કરે, અને ક્યાં કોઈ અલૌકિક સત્સંગ મળી જાય, કોઈ એવો સંગ, કોઈ એવી કથા, કોઈ એવી દિવ્ય સ્થાન કે જ્યાં ભગવત ચર્ચા થતી હોય અને ભગવત ગુણગાન શ્રવણ કરતા કરતા ભગવત પ્રેમ પ્રગટી. સત્સંગ એ જીવનમાં પરમ સમાધાન આપે છે. અને ભક્તનું સમાધાન ભગવત પ્રેમથી થાય છે. આ દુનિયામાં સમાધાન આપે એવી જગ્યા ને એવા વ્યક્તિ ઓછા છે. આશ્વાસન આપે એવા લોકો ઘણા મળી જશે, પણ સમાધાન આપે એવી તો એક જ જગ્યા છે, અને એ છે ગુરુનું શરણ, જ્યાંથી જીવનમાં સમાધાન પ્રગટે. સત્સંગ સમાધાન આપે. સત્સંગમાં 3 ગુણ હોવા જોઈએ. સત્સંગ સરળ હોવો જોઈએ, બને એટલું સહજતાથી, સરળતાથી સહજમાં ઉતરી જાય એવું જોઈએ. સત્સંગ સચોટ હોવો જોઈએ, એમાં ક્યાંય કન્ફ્યુઝન ન હોય. જીવનના ઘણા સમાધાનો ઘણા લોકો આપે, પણ એવા અઘરા આપે. એક ભાઈને બીમારી થઈને વૈદ્ય પાસે ગયા અને કહ્યું કે બસ આ પડીકી ખાવાની છે, ખાશો એટલે મટી જશે. તો શેની જોડે લેવાનું? કે સિંહણના દૂધ સાથે. હવે ક્યાં સિંહણનું દૂધ લેવા જાય? ઘણી વાર સમાધાન પણ એવા મળતા હોય છે, એવા કઠિન હોય કે જીવનમાં કરી જ ન શકાય. પછી સમાધાન જીવનમાં આવે ક્યાંથી? સરળ અને સહજ હોવું જોઈએ, સચોટ હોવું જોઈએ. અને ત્રીજું, સરસ હોવું જોઈએ, રસયુક્ત હોવું જોઈએ, કરવામાં આનંદ આવવો જોઈએ. શ્રી મહાપ્રભુજીએ પણ જે પૂર્વ કાળમાં તપ, યજ્ઞ, સ્વાધ્યાય, સંયમ જે બધું મળતું, જેનાથી અલૌકિકતા, જેનાથી ઉદ્ધાર જીવનો થતો, એટલું કઠિન હતું કે કરોડોમાં કોઈ એક કરી શકે. અને શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી ભગવત સેવા રૂપી એવું સમાધાન આપણને આપ્યું. સરળતાથી, સહજતાથી, સરસતાથી આનંદ કરતા કરતા જીવ ભગવત પ્રાપ્તિ કરી. પોતાના જ ઘરે, પોતાના સ્વજનોની સાથે, પોતાના જ સામર્થ્યથી જે મેળવ્યું છે એ જ સાધનો, અને એ ભગવત સેવા કરતા કરતા, અને ક્યાંય બીજી કોઈ ઉધાર લાગણી લાવવાની નહીં. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ સર્વ ભાવેન ભજનીય વ્રજાધિપ. જે તમારી ભીતર ભાવનાઓ છે એ જ ભાવનાઓ,
ક્યાં કોઈ મોટા તપસ્વીની, ઋષિની કે મહાત્માની લાગણીઓ ઉધાર લાવવાની જરૂર નહીં. તમને મા સાથેનો પ્રેમ ખબર છે, તમને તમારા સ્વજનો સાથેનો, પુત્ર સાથેનો પ્રેમ ખબર છે, તમને તમારા પ્રિયતમ સાથેનો પ્રેમ ખબર છે. બસ એ જ પ્રેમને, જે પ્રેમને તમે જાણો છો, જે પ્રેમ તમારી ભીતર છે, બસ એને કેવલ કૃષ્ણ પરખ કરી નાખો. એટલે એ જ આપણી લાગણીઓ જે સંસારમાં આપણને બાંધનારી હતી, એ જ આપણા કલ્યાણનું કારણ બની જાય. એવો સરસ ઉપાય શ્રી મહાપ્રભુજી આપણને આપ્યો. ક્યાંય કોઈ છોડીને ભાગવાની, જવાની જરૂર નથી. જ્યાં છો, જે છે એનાથી જ આપણું કલ્યાણ. તે એવા મધુરાધિપતિ જે આરાધ્ય અને સેવ્ય રૂપે આપણને મહાપ્રભુજીએ બતાવ્યા, જે નિકુંજ નાયક શ્રીનાથજી રૂપે આપણને મળ્યા, અને એમના દર્શન જ્યારે મહાપ્રભુજી કરી રહ્યા છે, એ ગોકુલના યમુનાજીના ઘાટ ઉપર પવિત્ર એકાદશીની મધ્ય રાત્રિએ, અને સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર સૌચ્યતે, એ પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થયા. મહાત્મ્યયુક્ત સાથે નહીં, માધુર્ય સાથે પ્રગટ થયા. કારણ કે પુષ્ટિ ભક્તિનો માર્ગ એ મહાત્મ્યનો માર્ગ નથી, એ માધુર્યનો માર્ગ છે. આ માર્ગમાં તો ઘણીવાર મહાત્મ્ય પણ નડતર રૂપ થઈ જાય છે, મહાત્મ્ય પણ વિક્ષેપ રૂપ થઈ જાય છે. વાર્તા સાહિત્યમાં તમે જુઓ ને કે પેલા માજી ને ત્યાં લાલન બિરાજતા, સ્વાનુભાવ કરાવતા, માંગી માંગીને આરોગતા. એકવાર બિલાડીઓ લડી રહી હતી. ઠાકોરજી ડર્યા અને વૈષ્ણવને પુકાર કરી કે માજી મને બચાવો, મને ડર લાગે છે. માજીએ કહ્યું, અરે તમે પૂતના મારી, અઘાસુર બકાસુર માર્યા, બિલાડીથી ડરો છો? પ્રભુ કે તારા ભાવને કારણે તો બાળક બનીને બેઠો છું, બાકી તો હું જગતનો નિયંતા છું. પણ તે મારું મહાત્મ્ય યાદ અપાવ્યું, હવે મહાત્મ્યની સાથે રહીશ, માધુર્ય મૂકી દઈશ. પ્રભુએ બોલવાનું બંધ કરી દીધું. મહાત્મ્ય સાથે જશો તો ભગવાન બનીને મળશે, માધુર્ય સાથે જશો તો પ્રિયતમ બનીને મળશે. યે યથા મામ પ્રપદ્યન્તે તાં તથૈવ ભજામ્યહમ. તું જે રીતે ભાવ લઈને મને મળીશ, હું પણ તને એ રીતે મળીશ. તું ગોપી બનીને આવીશ તો કૃષ્ણ બનીને મળીશ. જેવો ભાવ તારો એવું સ્વરૂપમાં. જે લીલાઓ બ્રજમાં ચાલી રહી છે, એ ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ ગોવિંદ. અને એ પ્રભુના ગુણગાન કરતી કરતી ગોપીઓ પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ ગોવિંદ દામોદર માધવેતી. પ્રભુએ કૃપા એમના પર કરી છે, કારણ કે આ બંને સાથે સંભવ નથી. જ્યારે રસનો આસ્વાદ થતો હોય ત્યારે રસની ગાથા ન ગાઈ શકે. કારણ કે ડૂબે સો બોલે નહીં, બોલે સો અંજાન. તમે રસમાં જેમ પાણીમાં ડૂબકી લગાવી હોય અને કોઈ પૂછે કે આ પાણી કેવું છે, તો ડૂબેલા હો એક ક્ષણે ન બોલી શકો. તમે બહાર આવો પછી કહી શકો ઠંડુ પાણી. યા તમે દૂધનો ઘૂંટડો પીધો હોય અને તમે મોઢામાં ભર્યું, દૂધ છે મોઢામાં, કોઈ પૂછે કેવું છે, તમે શું કહો? મીઠું છે. પણ મોઢામાં હોય એ જ ક્ષણે તમે એનું વર્ણન નથી કરી શકતા. અનુભૂતિ અને અભિવ્યક્તિ એક સાથે નથી થઈ શકતી. પણ ભગવત કૃપા અને ભગવત ઈચ્છાથી જ આ બંનેનો સુબદ મિલન થાય. પ્રભુએ દૂરદર્શન અને દૂર શ્રવણ એ ગોપીજનોને શક્તિ આપી છે, અને એટલા માટે ત્યાં જે લીલા વનમાં પ્રભુ કરી રહ્યા છે એ અહીંયા ગોપીઓ ગાય છે. વેણુ ગીત અને યુગલ ગીત. એ રીતે જ અહીંયા મહાપ્રભુજી રસપાન પણ કરી રહ્યા છે અને રસગાન પણ કરી રહ્યા છે. આ બંને એક સાથે થઈ રહ્યું છે. માધુર્યનો અનુભવ અને માધુર્યની અભિવ્યક્તિ. અને એટલા માટે પ્રથમ દ્રષ્ટિ ગઈ અધર પર, કે જ્યાંથી આ સુધાનું દાન છે, જ્યાં સુધા બિરાજમાન છે, જ્યાં કૃષ્ણ તત્વ, કૃષ્ણ રસ બિરાજમાન છે. કૃષ્ણ શબ્દની વ્યાખ્યા એ જ છે. કૃષ્ણ ભુવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. જે સદાનંદ છે એ જ કૃષ્ણ છે. અને એટલા માટે અહીંયા અધરમ મધુરમ જેનું દર્શન ગઈકાલે આપણે કર્યું, પ્રભુ એ લોભાત્મક અધરમાંથી સુધાનું દાન અધિકાર અનુસાર કરે છે. અને જ્યાં જ્યાં જેવો જેનો અધિકાર એ રીતે સુધા ઠાકોરજી પહોંચાડે છે. શ્રી મહાપ્રભુજી પણ મૂર્તિમંત એ સુધાનું સ્વરૂપ છે. વદનમ મધુરમ, મુખારવિંદના માધુર્યનું ગાન કરે. જે મુખારવિંદમાં સુંદર નેત્રો બિરાજમાન છે, ભ્રમરો બિરાજમાન છે, અલકો બિરાજમાન છે. એ અલકાવલી પણ આપણે ત્યાં મુક્તિના એક રૂપે છે. સાયુજ્ય, સારૂપ્ય, સામીપ્ય, સાલોક્ય,
એમ પ્રભુની અલકાવલી જ્ઞાનીઓ પ્રભુના મુક્ત થઈને મસ્તક ઉપર બેસે, અને ભક્તો તો પ્રભુના શ્રીઅંગમાં બિરાજમાન છે, ચરણોમાં બિરાજમાન છે, શ્રૃંગાર રૂપે બિરાજમાન છે. વદનમ મધુરમ, પ્રભુનું મુખારવિંદ મધુર છે. અને એ મુખારવિંદના આકર્ષણની ગાથાઓથી આખું ભાગવત આદિ અનેક શાસ્ત્રો ભરેલા કે જેણે જેણે પ્રભુના મુખારવિંદના માધુર્યનો સૌંદર્યનો અનુભવ કર્યો છે એ કૃષ્ણથી દૂર નથી રહી શકે. કેટલી કથાઓ, કેટલી ગાથાઓ ભરેલી. એકવાર જેણે કૃષ્ણના સ્વરૂપને જોયું એ કૃષ્ણનો થઈને રહી ગયો. બીજે બધામાં તો મન લગાડવું પડે, પણ કૃષ્ણ તો મનોહર છે, મનને હરી લેનારો છે. સહજમાં મન એનું થઈ જાય છે. કદાચ કૃષ્ણને સમજો નહીં, પણ કૃષ્ણને ચાહો ને તોય કલ્યાણ થઈ જાય. એને સમજવો તો બહુ કઠિન છે, કારણ કે એવો નટકટ છે ને, જે દિવસે તમને એમ થાય કે આજે કૃષ્ણ સમજાયો, એ જ દિવસે એવું કંઈક કરશે ને તમને એમ થશે કે આ તો વિચાર્યું નહોતું. આજ કૃષ્ણ તત્વની ખૂબી છે કે એને તમે પ્રિડિક્ટ ન કરી શકો. અન્ય અવતારો માટે તમે ધારણા બાંધી શકો કે આ આવું જ કરે, આ આમ જ બોલે, આ અહીંયા જ બેસે, પણ કૃષ્ણ માટે વિચારી ન શકાય. અને એટલા માટે એ સદાય માટે એક જિજ્ઞાસા બનાવી રાખે છે ભક્તમાં, કુતૂહલતા બનાવી રાખે છે કે આજે મારો કૃષ્ણ કરશે શું. છિન છિન બાનિક ઓર રહી ઓર. અને એ પાછો સજે તો સુંદર લાગે જ, પણ વિખરાયેલો હોય ત્યારે વધારે સુંદર લાગે. મુખમાં માખણ લેપ્યું હોય ત્યારે વધારે વાલી યશોદાજી ના આવે. શ્રીઅંગમાં ગોરજથી મંડિત થયો હોય ત્યારે ગોપીઓને એમ લાગે કે નેત્રોમાં આને ભરી લઈએ. એને જોતી વખતે એ બ્રહ્માજી પણ જડ લાગે છે. ત્રુટિ યુગાયતે અને જડ ઉદીક્ષતામ. આ પાપણ બનાવી કે, કારણ કે એને નિરખતા પાપણ બંધ થાય ત્યારે અમને એમ લાગે કે જાણે યુગો વીતી ગયા હોય એવો વિરહ અમને થાય. એવું કૃષ્ણ તત્વના મુખાર વિંદનું માધુર્ય છે. અને આજ સુધીના અનેક ભક્તોએ એ કૃષ્ણના મુખારવિંદના સૌંદર્યથી મોટા મોટા જ્ઞાનીઓ પણ બચી શક્યા છે. શંકરાચાર્ય જેવા મહાન અદ્વૈતાચાર્યો પણ, પરમ જ્ઞાન માર્ગીઓ પણ એ કૃષ્ણ તત્વથી દૂર નથી રહી શક્યા. અને આજ સુધીના લેખકો પણ જેટલું કૃષ્ણ વિશે લખાયું છે એટલું બીજા કોઈના વિશે લખાયું. કારણ એની છીન છીન બાનિક ઓર હી ઓર, એનું સદાય નવું બન્યા રહેવું. કૃષ્ણ દરેક કાલમાં ફિટ થઈ જાય એમ છે. એ સતયુગમાં ચાલી જાય, એ ત્રેતામાં ચાલે, દ્વાપરમાં અને કલયુગમાં પણ ભજવા જેવું કોઈ લાગે તો કૃષ્ણ તત્વ લાગે. કલયુગી જીવ હોય ને, જે અનેક વિકારોથી ભરેલો હોય, એને કૃષ્ણ ગમી જાય. કારણ એ વિકારથી શરૂ થયેલી યાત્રા ક્યાં જઈને નિર્દોષતામાં પરિણમિત થઈ જાય. એ કામનાઓથી શરૂ થયેલી યાત્રા ક્યારે ભાવનાઓને માધુર્યમાં પરિણમિત થઈ જાય. એ કૃષ્ણની કળા છે, એનું આકર્ષણ છે. અને એટલા માટે અધરમ મધુરમ વદરમ મધુરમ નયનમ મધુરમ. ગઈકાલે આપણે સત્સંગની યાત્રા આ નયનોમાં સમાપ્ત કરી હતી. પ્રભુના નેત્રોને નિરખી અને એના નેત્રોમાં સમાઈ જવા. આપણને તો એમ થાય કે આપણે એને સમાઈ લઈએ. અને એટલા માટે જ પુષ્ટિ માર્ગમાં પ્રભુના દર્શન કરતી વખતે આંખો બંધ કરવાની મનાઈ છે. કારણ કે જ્યાં ખુલ્લી રાખવા જેવી છે ને આંખો, ત્યાં જો બંધ કરી રાખશો, જે જોવા જેવું છે એને તો આંખો અપલક નેત્રોથી, અનિમેષ નેત્રોથી એને નિરખતા. અને એટલા માટે પુષ્ટિ માર્ગમાં તો એ ભય રહે છે કે ક્યાંક દર્શન કરતી સમયે મારી નેત્ર આંખોની પાપણો બંધ નથી. અહીંયા તો એને પીવાનું છે, નખશિક. અને એટલા માટે જ્યારે પણ દર્શન કરવા જાઓ ત્યારે એના ચરણારવિંદથી લઈ મુખારવિંદ સુધી. આપણે ત્યાં શૃંગારનો ક્રમ હોય છે ને ઉલટો હોય છે, મસ્તકથી ચરણ સુધી. અને દર્શનનો ક્રમ હોય છે એ નખશિક, નખચંદ્રના દર્શન કરે. એ નખચંદ્ર પણ 10 પ્રકારની ભક્તિ રૂપ છે. એ તો આગળ ચરણમ મધુરમ આવશે ત્યારે એની પાદૌ મધુરમ. પ્રભુના ચરણ મધુર છે. જો પ્રભુ તો એ મિશ્રીના એ ખીલોના જેવા છે. જેમ જન્માષ્ટમીમાં આપણે મિશ્રીના ખીલોના ઠાકોરજીને ભોગ ધરવા બનાવીએ, આખું ચાસણીનો જો કોઈ ફૂલ બનાવે, કોઈ ખીલોના જેવું બનાવે, અને આખું ચાસણીનું કોઈ ફૂલ બનાવો તો એની તમે દાંડી ચાખો, પત્તું ચાખો
કે ફૂલ ચાખો, બધામાં સ્વાદ તો મિશ્રીનો જ આવે. અરે એનાથી ઊંધું, એ જ મિશ્રીની ચાસણીનું તમે કરેલા આકારનું કરેલું બનાવો, ભલે ને આકાર કરેલા જેવું છે, પણ ચાખશો તો મીઠાશ જ અનુભવાશે. એમ કૃષ્ણ પણ અખિલમ મધુરમ છે. એ યુદ્ધ લડીને કોઈનો વધ કરે તો એ માધુર્યતાનો અનુભવ કરાવે, અને કોઈને વહાલ કરે તો એ માધુર્યતાનો અનુભવ કરાવે. કૃષ્ણમાં ક્યાંય કડવાશ નથી, કૃષ્ણની કોઈ ક્રિયામાં કડવાશ નથી, કૃષ્ણની કોઈ લીલામાં ક્યાંય દુર્ભાવ નથી. પ્રભુ તો બધાને સમભાવે કૃપા કરે. હા, જે ભાવે આવે એના પર એ ભાવે કૃપા કરે. કોઈને વેર ભાવ જ જોઈતો હોય તો પ્રભુ વેર દ્વારા કૃપા કરે, કોઈને વહાલ જોઈતું હોય તો પ્રભુ વહાલ કરીને કૃપા કરે. પણ કૃષ્ણની લીલાઓમાં ક્યાંય દ્વેષ નથી. પ્રભુ કોઈને દ્વેષ ભાવથી નથી મારતા, કૃપા જ કરે. પ્રભુની દરેક લીલાઓ કૃપા જ કરનારી છે, અને જે અકારણ સહજમાં થાય એ જ કૃપા છે. અને એટલા માટે પ્રભુ તો મધુરાધિપતે અખિલમ મધુરમ. અને એટલા માટે ચરણારવિંદ પણ મધુર છે, હસ્ત પણ મધુર છે, નયન પણ મધુર છે. માધુર્યમાં કોઈ ભેદ નથી. પ્રભુના શ્રીઅંગમાં ભેદ હશે, અને માણસની શરીરમાં ચરણ વંદનીય કરીએ, કોઈનું સન્માન કરીએ, જો હાથ મિલાવાય, ચરણ છુવાય, મુખારવિંદના દર્શન થાય, દરેકમાં ત્યાં અંગનો વ્યવહાર છે, અને એમાં મહત્તા જુદી જુદી છે. કોઈ વડીલ હોય એની પાસે જઈને શેક હેન્ડ કરે તો આપણને ઠીક ના લાગે, અરે અમને તો પગે લગાય, અમને શેક હેન્ડ કરે. ત્યાં વ્યવહાર ભેદ છે. પ્રભુના શ્રીઅંગમાં માધુર્ય ભેદ નથી. સમાન રૂપે પ્રભુના સમસ્ત શ્રીઅંગમાં સમાન માધુર્ય વ્યાપેલું છે. પ્રભુની સમસ્ત લીલાઓ આનંદસ્ય હરેર લીલા. મહાપ્રભુજીની સુબોધનીમાં આજ્ઞા છે, પ્રભુની પ્રત્યેક લીલા આનંદ રૂપ છે, એ આનંદનું દાન કરનારી. અને એટલા માટે નયનમ મધુરમ, આપના નેત્રો મધુર છે. ભક્તો હંમેશા જઈને કે પ્રભુ કૃપા દ્રષ્ટિ કરજો, કારણ કે પ્રભુએ બીજું કાંઈ કરવાની જરૂર નથી. કેવલ પ્રભુ આપણી તરફ નજર કરી દે તોય આપણું કલ્યાણ થઈ જાય, કારણ કે પ્રભુની દ્રષ્ટિમાં જ અમૃત છે. અને એટલા માટે હું તો હંમેશા વૈષ્ણવને કહેતો હું, બીજું કાંઈ કરો ન કરો, 5 મિનિટ ઠાકોરજી આગળ ઊભા જરૂર. આપણને જ્યારે દેખાશે દેખાશે, પણ એ આપણને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને એની સામે જઈને ઊભા રહી જાઓ. એની દ્રષ્ટિ પડશે તો એ દુર્ભાગ્યો ટળી જશે. સન્મુખતા રાખો. બીજું કાંઈ કોઈ સાધન કદાચ કરવા સમર્થ નથી તમે, તો 2 મિનિટ ઊભા રહી જાઓ. લોકો ભલે એમ કે આ તો શાક લેવા નીકળ્યા, દર્શને કરતા ગયા, ઓફિસે જતા થયા, દર્શને કરતા થયા. અરે આ કઈ અમારી વાત થોડી છે, અમારે તો ગોપીજનો એમને શીખવાડ્યું છે. આ તો ગોપીઓ શીખવાડ્યું. દહીં દૂધ વેચવા માટે નીકળે, દહીં લો દહીં લો, મહી લો મહી લો કરતી કરતી જાય, પણ ચિત્ત તો ઠાકોરજીમાં છે ને. મહી ભૂલાઈ જાય અને મોહન લો મોહન લો મોહન લો કરતી કરતી જાય. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરી ષોડશ ગ્રંથમાં, વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ. વ્યાવૃત્તિ ભલે કરો, ચિત્ત હરિમાં રાખો. અરે ઓફિસ જતા રસ્તામાં હવેલી આવતી હોય અને દંડવત કરીને નીકળી જાઓ, આટલામાં શું જાય? સન્મુખતા તો થાય. મહાપ્રભુજી એ જ આજ્ઞા કરી છે કે યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તાદયો. જો તમે બહિર્મુખ થયા તો આ કાલના પ્રવાહમાં વહી જશો. કલિયુગમાં બચવા માટેનો કલિયુગના પ્રવાહથી એક જ ઉપાય છે, અને એ છે સન્મુખતા. ઘરે પ્રભુ બિરાજતા હોય, યથાશક્તિ જે કાંઈ પણ તમે સેવા કરી શકો, અને ન કરી શકો તો કમથી કમ દંડવત કરીને તો જાઓ. વંદન પણ એક ભક્તિ છે. નવદા ભક્તિમાની શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદન. વંદન ભક્તિ પણ બહુ વિશેષ ભક્તિ મને. પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. ભાગવતજીમાં પણ કહ્યું, કેવલ પ્રણામ કરો ને તો જીવનમાં આવતા સમસ્ત દુઃખો સમાપ્ત થઈ જાય. જો જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ હોય તો રોજ ઠાકોરજીને વંદન કરો, પ્રણામ કરો. પ્રભુ બધા જ દુઃખોને હરી લે છે. નયનમ મધુરમ. પ્રભુની દ્રષ્ટિ 2 પ્રકારની કહી, એક કૃપા દ્રષ્ટિ અને બીજી કાલ દ્રષ્ટિ. માધુર્ય છે
પણ મહાભારતના યુદ્ધમાં ત્યાં વિશ્વજી સ્તુતિ કરતા કહે છે કે પ્રભુ આપે દ્રષ્ટિ માત્રથી સમસ્ત યોદ્ધાઓના આયુષ્યનું હરણ કરી લીધું અને કૃપા દ્રષ્ટિ જે ગોપીજનો પર ઠાકોરજી કરે કે પ્રભુની આ દ્રષ્ટિ ત્રણ વસ્તુનું હરણ ભક્તમાંથી કરી લે છે જેના ઉપર ઠાકોરજીના કૃપા દ્રષ્ટિ થાય એની ત્રણ વસ્તુ હરાઈ જાય એક વિવેક બીજું ધૈર્ય અને ત્રીજી લજ્જા આ ત્રણ વસ્તુનું હરણ કરી નયનમ મધુરમ અને એમાં જ પ્રભુનું માધુર્ય છે પ્રભુ આપે એમાં મધુરતા નથી પ્રભુ લઈ લે એમાં મધુરતા છે આપે એમાં મહાત્મ્ય લે એમાં માધુર્ય પ્રભુ મહાત્મ્યથી આપે કારણ કે પ્રભાવ દેખાય ને સામર્થ્ય દ્વારા જ પ્રભુ કૃપા કરે એટલે જ્યારે જ્યારે પ્રભુ તમને કંઈક આપે ત્યારે માનજો પ્રભુએ એમનું મહાત્મ્યથી કૃપા કરી અને આપણું કંઈક અંગીકાર કરે ત્યારે માનજો કે પ્રભુએ માધુર્યથી કૃપા કરી આપણું કંઈક કોઈને હરાવ અને મસ્તક નમાવે તો જીતી ગયો કહેવાય એ યુદ્ધની વાત છે પણ પ્રેમમાં કે દિલ તારું થઈ ગયું એટલે માણસ જીતી ગયો કહેવાય તો આ માધુર્ય ભાવમાં હૃદય જીતવાની વાત છે અને ત્યાં સામર્થ્યની વાતમાં મસ્તકને જીતવાની વાત છે ઠાકોરજી નિરોધ લીલા દશમ સ્કંદ એ હૃદય છે એટલે કે ભક્તનો નિરોધ ભગવાનમાં થાય અને ભગવાનનો નિરોધ ભક્તમાં થાય આપણે નિરોધ ભક્તનો કયો કે પ્રપંચની વિસ્મૃતિ થઈ જાય ભગવાનમાં આસક્તિ થઈ જાય આપણો નિરોધ જ્યારે ભગવાનમાં થાય છે એ જ ક્ષણે ભગવાનનો પણ નિરોધ આપણામાં થાય એટલે કે ભગવાન પણ બધું જ ભૂલી ભક્તમાં આસક્ત થઈ જાય છે આપણે ત્યાં અનેક વાર્તા પ્રસંગોમાં પેલા ગોપાલદાસની વાર્તા આવે છે પુરુષોત્તમદાસજીના દીકરા આખો દિવસ ભગવત સેવા કરે રાતના થાકીને મંદિરના ઉંબરે માથું રાખીને સુઈ જાય પણ પ્રભુ વગર એક ક્ષણ ન રહી શકે એટલે રાતના સમયે પણ હે મદન મોહનલાલ હે મદન મોહનલાલ એવો અવાજ કરે અને અંદરથી મદન મોહનલાલજી પ્રભુ અવાજ આપે હા શું છે ગોપાલદાસ ત્યારે ગોપાલદાસ કહે કે પ્રભુ મને તો બોલવાની આદત પડી ગઈ છે આપ કેમ જાગો છો પ્રભુ કહે જો તને પુકારવાની આદત પડી છે તો મને પણ જવાબ આપવાની આદત પડી ગઈ છે તું મારા વગર નથી રહી શકતો તો હું પણ તારા વગર એક ક્ષણ નથી રહી શકતો આપણે ત્યાં તો 252 આદિમાં પેલા માજીની વાર્તા આવે માજીને ઘરની બહાર ન જવા દે ઠાકોર પ્રભુને કહે કે પ્રભુ શાકભાજી તો લેવા જવા દો પ્રભુ કહે પણ તારા વગર એક ક્ષણ હું ન રહી શકતો આ ભક્તનો ભગવાનમાં અને ભગવાનનો ભક્તમાં નિરોધ એટલે જ સુરદાસજીએ પણ કહ્યું કે ભક્ત વિરહ કાતર કરુણામય ડોલત પાછે લાગે પુષ્ટિ ભક્તિમાં કેવું છે આ કૃષ્ણ ભક્તિમાં કેવું છે કે ભગવાન જ્યારે આધીન થાય તો ભક્તો ભગવાનના વિરહને કારણે ભગવાનની પાછળ પાછળ જતા તો જોયા પણ આ કૃષ્ણના પ્રેમના માર્ગમાં તો ઊંધું થયું ભક્ત વિરહ કાતર ભક્તોના વિરહને કાતર થઈ એને આસક્ત થઈ ઠાકોરજી એને પાછળ પાછળ જતા દેખાય હૃદયમ મધુરમ પ્રભુનું હૃદય એ મધુરતાથી ભરેલું છે શ્રી વલ્લભનું હૃદય એ મધુરતાથી ભરેલું છે એટલા માટે મહાપ્રભુજીનું એક નામ છે નિગૂઢ હૃદય શ્રી વલ્લભનું હૃદય કેવું છે નિગૂઢ જે સમજી ન શકાય એને નિગૂઢ કહેવાય